વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એક પ્રકારનો વોલ્ટેજ છે. તમે બેટરી અથવા સેલમાં કહો છો ને કે 3 વોલ્ટની બેટરી છે, 9 વોલ્ટની બેટરી છે, તો વોલ્ટેજને આપણું બીજું નામ શું છે? સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન એક પ્રકારની શું છે? ઉર્જા છે. કઈ રીતે, કેવી ઉર્જા છે એ આપણે જોશું આ ચેપ્ટરમાં. ત્યારબાદ બીજો શબ્દ આવે છે કેપેસિટન્સ, બરાબર, અથવા કેપેસિટર. આપણે પંખામાં, મોટરોમાં જે કેપેસિટર વપરાય છે એ જ એક પ્રકારની શું છે? ઇલેક્ટ્રોનિક્સ રચના છે. તો એ રચના છે એ શું કરે છે કે તો વિદ્યુતભારનો શું કરે? સંગ્રહ કરે. તો કેપેસિટર એ વિદ્યુતભારનો શું કરે? સંગ્રહ કરે. તો એ આપણે પાર્ટ 2માં જોશું. તો આ ચેપ્ટર છે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. પાર્ટ 1માં આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે સમજવાના છે અને પાર્ટ 2માં કેપેસિટન્સ વિશે સમજવાના. તો આ ચેપ્ટર છે એ તમને કીધું હતું મેં, ચેપ્ટરની 1ની શરૂઆત થઈ ત્યારે, કે આ ચેપ્ટર છે પણ કેમાં આવે છે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર નામની શાખામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 11 નું ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 6 કયું હતું? કાર્ય ઉર્જા અને પાવર. અને ચેપ્ટર નંબર 8 કયું હતું? ગુરુત્વાકર્ષણ. આ ચેપ્ટર જો તમને આવડતું હશે તો આનો 50% પહેલો પાર્ટ છે એ તો તમને આરામથી આવડશે, કેમ કે માત્ર ભૌતિક રાશિ બદલાય છે, બાકી સમજણ તો એની એ જ છે. તો ત્યાં ટૂંકમાં આપણે ગુરુત્વ સ્થિતિમાન આવતું, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવે. ત્યાં ગુરુત્વ સ્થિતિ ઉર્જા આવતી, અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જા આવે. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર, ગુરુત્વ ક્ષેત્ર આવતું, અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર આવી ગયું, જે ઓલરેડી આપણે ચેપ્ટર 1માં ભણી ગયા છે. તો માત્ર ખાલી અહીંયા સિમ્બોલ બદલાય છે, બાકી સમજણ એટલી ખાસ બદલાતી નથી. ચેપ્ટર નંબર તમને ગુરુત્વાકર્ષણ ના આવડતું હોય તો પણ આપણે બધી સમજવાના જ છે, એ પ્રકારનું ટેન્શન તમારે લેવાની જરૂર નથી. પણ એ પ્રકારનું ઇઝી પડે તમને, બરાબર. તો એ તૈયારી છે તમારા માટે ફાસ્ટ થાય, કેમ કે તમારે તૈયારી કંઈ નવા કોન્સેપ્ટની કરવાની આવતી નથી, બરાબર. તો ચેપ્ટર નંબર જે 8 છે એમાં આપણે ગુરુત્વ, એની થોડીક વાતો કરીએ આપણે, કે ભાઈ ત્યાં આપણે સંરક્ષી ક્ષેત્ર જોયું. તો ગુરુત્વ ક્ષેત્ર છે એ કેવું છે? સંરક્ષી ક્ષેત્ર. એટલે કે ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ આ દાખલે કે દળ છે એને એક બિંદુથી ક્યાં લઈ જાઓ? બિંદા બિંદુએ. તો કરવું પડતું કાર્ય છે એના માર્ગ ઉપર આધાર રાખે નહીં, માત્ર એના પ્રારંભિક સ્થાન અને કોના ઉપર આધાર રાખે? અંતિમ સ્થાન ઉપર આધાર રાખે. તો આવા ક્ષેત્રને આપણે શું કહેતા હતા? સંરક્ષી ક્ષેત્ર. અને એમાં જે બળ લગાડવું પડે એ બળને આપણે શું કહીએ? સંરક્ષી બળ. તો ગુરુત્વ ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર હતું? સંરક્ષી ક્ષેત્ર. આ ઉપરાંત સ્પ્રિંગમાં જે બળ લાગતું હતું એ પણ કેવું હતું? સંરક્ષી બળ હતું. તો એવી રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ છે ને એક પ્રકારનું કેવું ક્ષેત્ર છે? સંરક્ષી ક્ષેત્ર છે. જે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને એક બિંદુએથી ક્યાં લઈ જાઓ? બીજા બિંદુએ લઈ જાઓ. તો કરવું પડતું કાર્ય છે એ માત્ર એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખશે, એના માર્ગ ઉપર આધાર રાખશે નહીં. તો આ બધી વસ્તુ છે એ બેઠે બેઠી ધોરણ નંબર 11ની જ છે, બરાબર. પણ શરૂઆતની ચર્ચા કરીએ આપણે. માનો કે કોઈ પદાર્થ છે, આ પદાર્થની ગતિ ઉર્જા માનો કે 100 જૂલ મેં આપી, અહીંથી ગતિ ઉર્જા એટલે વેગ એને મળશે અને એને કારણે ક્યાં જશે? ઉપર જશે. તો એ ગતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થશે? સ્થિતિ ઉર્જામાં. જાણજો ગુરુત્વ ક્ષેત્રમાં છે, પદાર્થનું દળ એમ છે, એને મેં શરૂઆતમાં અહીંથી બળ લગાડ્યું એટલે વેગ મળશે, અને એને કારણે એની ગતિ ઉર્જા કેટલી છે? 100 જૂલ. દાખલે કે અહીંયા એ પહોંચ્યો હશે, માનો ગતિ ઉર્જા 70 જૂલ હોય, તો સ્થિતિ ઉર્જા કેટલી આવી ગઈ હશે? 30 જૂલ. કે ગતિ ઉર્જા 30 ઘટી તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ છે? 30 થઈ ગઈ છે. અહીંયા સ્થિતિ ઉર્જા 0 છે, ગ્રાઉન્ડ ઉપર લઈ લો, સ્થિતિ ઉર્જા 0. તો દાખલે કે અહીંયા પહોંચ્યો, માનો કે અહીંયા ગતિ ઉર્જા માનો કે 30 જૂલ છે, તો સ્થિતિ ઉર્જા કેટલી થઈ ગઈ હશે? 70 જૂલ. ખ્યાલ આવ્યો તમને? જેટલી ગતિ ઉર્જા ઘટી જાય એટલી સ્થિતિ ઉર્જા શું થઈ? વધી. દાખલે કે ગતિ ઉર્જા મેક્સિમમ હાઈટ ઉપર પહોંચી ગયો, ગતિ ઉર્જા 0, તો સ્થિતિ ઉર્જા કેટલી હશે? 100 જૂલ. આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કોઈ પણ સમયે લ્યો, K + U આપણે ભણ્યા હતા, તો કેવું આવશે? અચળ આવશે, જેને જ આપણે શું કહેતા હતા? યાંત્રિક ઉર્જા. તો ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થને આપણે ઉપર ફેંકીએ અથવા ઉપરથી નીચે આવતો હોય ત્યારે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે? અચળ રહે, જેને આપણે કઈ ઉર્જા કહેતા હતા? યાંત્રિક ઉર્જા. માટે આપણે ગુરુત્વ ક્ષેત્રને કયું ક્ષેત્ર કહેતા હતા? સંરક્ષી ક્ષેત્ર છે. કે ભાઈ ગુરુત્વ ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થને એક બિંદુએથી ક્યાં લઈ જાઓ? બીજા બિંદુએ. તો કરવું પડતું કાર્ય છે ને માત્ર પ્રારંભિક સ્થાન અને કોના ઉપર આધાર રાખે? અંતિમ સ્થાન. પછી આ માર્ગ લઈ જાઓ,
કે આ માર્ગે લઈ જાઓ કે આ માર્ગે લઈ જાઓ, કોઈ પણ માર્ગે લઈ જાઓ તો આપણે સાબિત કર્યું હતું એ માર્ગ ઉપર આધાર રાખે નહીં. તો અહીંયા જે બળ આવતું હતું એ બળને કયું બળ કહેવાય? સંરક્ષી બળ. એટલે કે ગુરુત્વ બળ છે એ કેવું બળ છે? સંરક્ષી બળ છે. બરાબર. આ ઉપરાંત સ્પ્રિંગનું પણ એક ઉદાહરણ બુકમાં તમને આપ્યું છે, તો એ પણ હું તમને આપી દઉં કે ભાઈ આ દાખલા કે કોઈ આધાર છે અને આ સ્પ્રિંગ અને આ કોઈ બ્લોક છે. બરાબર. અહીંથી અહીં તમે બળ લગાડો. બરાબર. ટૂંકમાં તમે કાર્ય કરો, બળ દ્વારા શું કરો? કાર્ય. તો કાર્ય છે એ કેમાં રૂપાંતર પામે? સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ થાય. અને જેવી તમે એ આ સ્પ્રિંગને આ રીતે દબાવી દીધી, જેવો આ બ્લોકને મૂકો તો તમારી સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. પહેલાં તમારી જે ગતિ ઉર્જા છે એ કેમાં રૂપાંતર પામે? સ્થિતિ ઉર્જામાં. તમે બ્લોકને આ રીતે દબાવો તો તમારી ગતિ ઉર્જા છે એ કેમાં રૂપાંતર પામે? સ્થિતિ ઉર્જામાં. ત્યારબાદ સ્પ્રિંગ દાખલા કે મેક્સિમમ દબાઈ ગઈ, હવે તમે એને છોડો તો સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? તો કે ગતિ ઉર્જામાં. આ રીતે અહીંયા પણ કરવું પડતું કાર્ય છે એ એના પ્રારંભિક સ્થાન અને કોના ઉપર આધાર રાખશે? અંતિમ સ્થાન. એના માર્ગ ઉપર આધાર રાખશે નહીં. ટૂંકમાં અહીંયા પણ જે આ બળ લાગે છે ને એ બળ એ કેવું બળ છે? સંરક્ષી બળ છે. બરાબર. તો આ બધી વાતો છે એ કરવા પાછળનું કારણ એ છે કે ભાઈ વિદ્યુત બળ પણ છે ને, આ ગુરુત્વ બળ અને સ્પ્રિંગ બળ એ કેવા બળ છે? સંરક્ષી બળ છે. એમ વિદ્યુત બળ પણ કેવું બળ છે? સંરક્ષી બળ જ છે. તો આ પહેલી વસ્તુ કહેવા પાછળનું કારણ એ જ છે કે જે રીતે ભાઈ આ ગુરુત્વ બળ અને આ સ્પ્રિંગ બળ એ કેવા બળ છે? સંરક્ષી બળ છે. એમ વિદ્યુત બળ પણ કેવું છે? સંરક્ષી બળ. કઈ રીતે? તો એની પણ આપણે હાઇલાઇટ આપીએ. માનો કે આ ધન વિદ્યુત ભાર છે કેપિટલ ક્યુ અને આ એક બીજો ધન વિદ્યુત ભાર છે સ્મોલ ક્યુ. તો આ બંને વચ્ચે ક્યું બળ લાગતું હોય? અપાકર્ષણ. કે ધન ધન વચ્ચે ક્યું બળ લાગે? અપાકર્ષણ. તો આ વિદ્યુત ભારને તમે દાખલે કે આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારની નજીક લઈ આવો. આ કેવો છે? ફિક્સ. આ વિદ્યુત ભારને ટૂંકમાં આની નજીક લઈ આવો તો આની વચ્ચે એક પ્રકારની અવાસ્તવિક સ્પ્રિંગ માની શકો. જે સ્પ્રિંગને તમે શું કરો છો? દબાવો છો. એટલે કે ઉર્જાનો શું થાય? સંગ્રહ થાય. જે રીતે સ્પ્રિંગમાં સંગ્રહ થાય ને એ રીતે બે વિદ્યુત ભારો વચ્ચે પણ ઉર્જાનો શું થાય? સંગ્રહ થાય છે. તો જેવો વિદ્યુત ભારને અહીંયા લઈ આવી દાખલા કે અને પાછો મૂકો તો પાછો ક્યાં વહી જાય? ત્યાં વહી જાય. એટલે વિદ્યુત ભારને અહીંથી આમ લઈ આવતા હોય ને ત્યારે તમારી ગતિ ઉર્જા કેમાં રૂપાંતર પામે? વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપ. ઓલામાં સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા છે, અહીંયા શું થાય? વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ પામે. એટલે અહીંયા શું થઈ ગઈ? સંગ્રહ થઈ ગઈ. પાછો આ વિદ્યુત ભારને અહીંથી છોડો તો શું થાય? ઉલટું થાય. વિદ્યુત સ્થિતિ ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં. તો અહીંયા પણ ટૂંકમાં જે ટૂંકમાં વિદ્યુત બળ છે તમારું, બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે? દાખલા કે આર અંતર હોય તો F બરાબર કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ના છેદમાં આ સ્ક્વેર. કુલમનો નિયમ ખ્યાલ છે? તો આ વિદ્યુત બળ છે એ પણ કેવું બળ છે? તો કે સંરક્ષી બળ છે. બરાબર. ટૂંકમાં આ વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ આવો તો ટૂંકમાં આ માર્ગે લઈ આવો કે આ માર્ગે લઈ આવો કે આ માર્ગે લઈ આવો કે ગમે તે માર્ગે લઈ આવો, અહીં એનું જે કાર્ય કરવું પડે ને એ સ્થિતિ ઉર્જાના સંગ્રહ સ્વરૂપમાં સંગ્રહ પામશે. અને એ કાર્ય કરવું પડે ને એના માર્ગ ઉપર નહીં આધાર રાખે. માત્ર કોના ઉપર આધાર રાખે? તો કે એનું આ પ્રારંભિક સ્થાન અને આ એનું અંતિમ સ્થાન ઉપર શું રાખે? આધાર રાખે. માટે વિદ્યુત બળ કેવું છે? સંરક્ષી બળ. અને વિદ્યુત ભારની આસપાસ જે વિદ્યુત ક્ષેત્ર પેદા થાય ત્યાં ગુરુત્વ ક્ષેત્ર કેવું હતું? સંરક્ષી ક્ષેત્ર હતું. એમાં અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સંરક્ષી ક્ષેત્ર છે. બરાબર. તો આ રીતે તમે એ સમજી શકો. તો આ થઈ ગયું ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન. આ ઉપરાંત તમે જો ત્યાં શું હતું? વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ હતું G કેપિટલ M સ્મોલ m ના છેદમાં શું હતું? આ સ્ક્વેર. એટલે ત્યાં ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક G આવે, અહીંયા કુલંબ અચળાંક K આવે. ત્યાં દળ આવે કેપિટલ M સ્મોલ m, અહીંયા શું આવે? વિદ્યુત ભાર. બરાબર. આ પણ અંતરના વર્ગનો વ્યસ્ત વર્ગનો નિયમ છે. અને અહીંયા પણ આ વિદ્યુત બળ પણ કેવો છે? અંતરના વર્ગનો વ્યસ્ત પરમાણુ નિયમ. તો આ વસ્તુ હવે સાબિત કરવાની કંઈ જરૂર છે નહીં.
આ ઉપરાંત તમે અહીંયા કહેતા હતા કે વિદ્યુત સ્થિતિ ઉર્જા સોરી ગુરુત્વ સ્થિતિ ઉર્જા કેટલી થતી હતી જી કેપિટલ એમ સ્મોલ એમ ના છેદમાં શું થાય તો કે આર ટૂંકમાં બે દળ એક દળ કેપિટલ એમ અને એક દળ સ્મોલ એમ એની વચ્ચેનું અંતર આર હોય તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા આટલી થાય અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જા ધ્યાન આપજો ગુરુત્વ સ્થિતિ ઉર્જા યુજી કહી દો વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે યુઈ એટલે કે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી એટલે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા તો માત્ર જીની જગ્યાએ શું આવશે કે દળની જગ્યાએ શું આવશે વિદ્યુત ભાર ના છેદમાં આર બરાબર ત્યાં આપણે જોયું હતું કે ગુરુત્વ સ્થિતિમાન ફાઈ આવે ફાઈ બરાબર શું થતું હતું આપણે માઇનસ લખતા હતા માઇનસ લખો નહીં તોય ચાલે જીએમના છેદમાં શું થાય આર આ દળને કારણે આર અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું હતું ફાઈ બરાબર જીએમના છેદમાં આર અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો સિમ્બોલ વી છે અને વિદ્યુત સ્થિતિમાન વી બરાબર શું આવશે તો કે જીની જગ્યાએ શું આવશે કે આ દળની જગ્યાએ શું આવશે ક્યુ ના છેદમાં આર તો આ બધા સૂત્રો આપણે મેળવશું જ આ સૂત્ર મેળવશું આ સૂત્ર પણ મેળવવાનું છે બરાબર આ સૂત્ર તો આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 1 ભણી ગયા છે તો આ રીતે આ ચેપ્ટર કેવું રહે આપણા માટે ઈઝી તો આ થઈ ગયું આપણું ઇન્ટ્રોડક્શન જેટલો તમને ઇન્ટ્રોડક્શનમાં ખ્યાલ આવ્યો હોય આપણે બધી વસ્તુ ધીરે ધીરે ભણવાના જ છે બરાબર તો ઇન્ટ્રોડક્શન ખાલી આપણા વાંચવા માટે છે અને સમજવા માટે છે ઇન્ટ્રોડક્શનમાંથી એક વસ્તુ આપણે ખબર પડી ગઈ કે વિદ્યુત બળ છે એ સંરક્ષી બળ છે અને વિદ્યુત ભારની આસપાસ જે વિદ્યુત ક્ષેત્ર જ્યાં ગુરુત્વ ક્ષેત્ર કેમ સંરક્ષી હતું એમ વિદ્યુત ક્ષેત્ર કેવું છે સંરક્ષી આ બે મુદ્દા ખબર પડી ગયા હોય એટલે આપણું કામ પૂરું થઈ ગયું અહીંયા સુધીનું ક્યાં બે મુદ્દા તો કે વિદ્યુત બળ છે એ સંરક્ષી બળ છે અને વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું ક્ષેત્ર છે સંરક્ષી ક્ષેત્ર અને સંરક્ષીનો મતલબ આપણે ખ્યાલ છે કે એક બિંદુએથી બીજા બિંદુએ વિદ્યુત ભારને લઈ જાઓ તો કરવું પડતું કાર્ય માત્ર એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે એના માર્ગ ઉપર આધાર રાખે નહીં એ સંરક્ષીનો તો મતલબ આપણે ખ્યાલ જ છે બરાબર ઓકે હવે આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા મેળવીએ સોરી વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવીએ સોરી તો ટાઇટલ લખશું વિદ્યુત સ્થિતિ ઉર્જા ટાઇટલ લખજો હવે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને આપણે ગતિ કરાવતા કરવું પડતું કાર્ય અને કાર્ય છે એ વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા તો આપણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને ગતિ કરાવવાનો છે તો પહેલાં વિદ્યુત ક્ષેત્ર પેદા કરવા માટે શું કરવું પડે તો કે માનો કે આ કોઈ કેપિટલ ક્યુ વિદ્યુત ભાર લઈ લ્યો એની આસપાસ શું હશે વિદ્યુત ક્ષેત્ર હશે જે આપણે ખ્યાલ છે માનો કે આ કોઈ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એ પણ પ્લસ ક્યુ જ છે ધ્યાન આપજો એ આર અંતરે છે ક્યાં છે આર અંતરેથી આર બિંદુએથી એને પી બિંદુ સુધી લઈ આવો છે આ વિદ્યુત ભારને ક્યાં લઈ આવો પી બિંદુ સુધી લઈ આવો તો અહીંયા ધ્યાન આપો આની વચ્ચે એક પ્રકારની શું માની શકો અવાસ્તવિક સ્પ્રિંગ માની શકો જેને તમે અત્યારે શું કરો છો દબાવો છો એટલે કે તમારે શું કરવું પડે એની વિરુદ્ધ શું કરવું પડે કાર્ય કરવું પડે એટલે કે બાહ્ય બળ વડે શું કરવું પડે તમારે કાર્ય કરવું પડે આ વિદ્યુત ભારને આર બિંદુએથી ક્યાં લઈ જવા માટે પી બિંદુ લઈ જવા માટે શું કરવું પડે કાર્ય શા માટે કે ધન વચ્ચે શું લાગશે અપાકર્ષણ અને અપાકર્ષણ બળ વિરુદ્ધ તમારે શું કરવું પડે કાર્ય કરવું પડે તો એ કાર્ય આપણે મેળવીએ ઓકે તો માનો કે તમારે હવે ધ્યાન આપજો આની બે વચ્ચે બળ કેટલું લાગે એફ બરાબર કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ સ્મોલ ક્યુના છેદમાં આ સ્ક્વેર એટલે આની વચ્ચેનું અંતર જેમ જેમ ઘટશે ને એમ બળ શું થાય વધે એટલે બળ છે ને એ ચલ બળ છે તો ચલ બળ દ્વારા થતું કાર્ય આરથી પી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે તો કે આપણે નાનું સ્થાનાંતર કરશું ડીઆર બરાબર એના માટે કેટલું કાર્ય તો કે એફ એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ વડે કરવું પડતું બાહ્ય બળ ઇન્ટુ શું થશે ડીઆર ચલ બળ દ્વારા થતું કાર્ય આપણે ખ્યાલ છે ડબલ્યુઆરપી એટલે આર બિંદુથી ક્યાં સુધી લઈ જવા માટે પી બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય તો કે સંકલનમાં એફ એક્સટર્નલ એટલે બાહ્ય બળ ઇન્ટુ શું થાય ડીઆર અહીંયા તમારે બાહ્ય બળ લગાડવું પડશે એફ એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ ઓકે
હવે જેટલું આ બાહ્ય બળ લાગતું હોય એટલું શું લાગતું હોય? આ વિદ્યુત બળ, એટલું જ તમારે બળ લગાડવું પડે ને. વિદ્યુત બળ કેટલું હોય? એફઈ. જે ટૂંકમાં અપાકર્ષણ બળ કેમ લાગતું હોય? આમ લાગતું હોય. કેમ કે ધન વચ્ચે અપાકર્ષણ બળ આમ લાગે, તો અહીંયા એફ એક્સટર્નલ એટલે બાહ્ય બળ બરાબર કેટલું લખી શકો તમે? એફઈ. કે બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ. તમારે બાહ્ય બળ લગાડવું કેટલું પડે? તો કે જેટલું વિદ્યુત બળ લાગતું હોય એટલું જ લગાડવું પડે, બરાબર. તો એફ એક્સટર્નલની જગ્યાએ તમે શું લખી શકો? માઇનસ એફઈ. તો બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય, ધ્યાન આપજો, બરાબર શું લખી શકાય? આમ પણ લખી શકાય, માઇનસ આ એફઈ ડોટ શું લખી શકાય? ડીઆર. ઓકે, ધ્યાન આપજો, આ બાહ્ય બળ વડે થતું જ કાર્ય છે. હવે આ જે તમે કાર્ય કર્યું અહીંયાથી આર થી પી સુધી લઈ જવા માટે, એ કાર્ય છે એ તમારું કેમાં રૂપાંતર પામે? વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું પામે? સંગ્રહ પામે. તો આ કાર્ય છે બરાબર શું લખી શકો તમે? ડબલ્યુ આર પી. હજી અહીંયા એફ બરાબર ક્યુઈ પણ લખી શકો, કે આ ક્યુ વિદ્યુત ભાર છે એને વિદ્યુત ક્ષેત્રમાં કેટલું બળ લાગતું હશે? આની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઈ હોય, તો એફઈ બરાબર શું લખી શકાય? ક્યુઈ. માટે અહીંયા તમે આ રીતે પણ લખી શકો કે ડબલ્યુ આર પી બરાબર માઇનસ એફઈ બરાબર શું લખાય? તો કે ક્યુઈ ડોટ ડીઆર. તો આ મળી ગયું આપણે વિદ્યુતભાર આ સ્મોલ ક્યુને આર થી પી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, બરાબર. હવે આ કાર્ય છે એ મેં તમને કીધું એમ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું પામે? સંગ્રહ પામે. માનો કે અહીંયા સ્થિતિ ઉર્જા તમારી યુપી છે, અને સોરી અહીંયા યુઆર છે, અને અહીંયા સ્થિતિ ઉર્જા તમારી કેટલી છે? યુપી છે, બરાબર. તો આ કાર્ય છે બરાબર શું થશે? તો કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હશે. ટૂંકમાં સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે, પણ કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે? તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર જેટલી. માનો કે અહીંયા સ્થિતિ ઉર્જા 10 હોય અને અહીંયા સ્થિતિ ઉર્જા 20 હોય, તો 10 થી 20 સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો થયો? 10 જૂલ. એટલે કાર્ય તમારે 10 જૂલ કરવું પડ્યું હોય, તો કાર્ય બરાબર શું થશે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો ડબલ્યુ બરાબર શું લખાય? તો કે ડેલ્ટા યુ, અને ડબલ્યુ આર પી બરાબર ડેલ્ટા યુ એટલે શું લખાય? તો કે યુપી માઇનસ યુઆર. તો આ જે કાર્ય છે એ કાર્ય તમારું વેસ્ટ નહીં જાય, એ કાર્ય તમારું કેમાં રૂપાંતર પામે? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે, બરાબર. અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો કે બંને બિંદુ વચ્ચેના ફેરફાર જેટલી એમ. તો માનો કે આર થી પી સુધી લઈ જવા માટે તમારે 100 જૂલ કાર્ય કરવું પડ્યું. કેટલું? ધ્યાન આપજો, આર થી પી સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું હોય? 100 જૂલ. તો 100 જૂલ જેટલી ઉર્જા શું થઈ જશે? આ બે વિદ્યુતભારો વચ્ચે સંગ્રહ થઈ જશે. ને એ 100 જૂલ એટલે શું? તો કે આ સ્થિતિ ઉર્જાના ફેરફાર બરાબર થાય. દાખલા કે અહીંયા સ્થિતિ ઉર્જા માનો કે 10 જૂલ હોય, તો અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી હશે? 110. 110 માઇનસ 10 કેટલી થાય? 100. અહીંયા સ્થિતિ ઉર્જા માનો કે 50 હોય, તો અહીંયા કેટલી થાય? 150. કાર્ય બરાબર શું થાય? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. અહીંયા સ્થિતિ ઉર્જા 0 હોય, તો અહીંયા કેટલી થાય? 100. એટલે તમારું કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે, પણ સ્થિતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે સંગ્રહ પામે, બરાબર. ઓકે, જો દાખલે કે આ પેન છે, અહીંયા સ્થિતિ ઉર્જા હું 0 માની લઉં. દાખલે કે આ કાર્ય મેં કર્યું 5 જૂલ, તો સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કેટલો થયો? કે ભાઈ 5 જૂલ કાર્ય કર્યું હોય તો 5 જૂલ જેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે. પણ અહીંયા દાખલે કે 10 જૂલ માની લઉં, તો અહીંયા કેટલી થાય? 15 જૂલ. ખ્યાલ આવ્યો? 15 માઇનસ 10 કેટલી થાય? 5. આ મારું એ બિંદુ છે, આ બી. અહીંથી અહીં લઈ જવા માટે 10 મારે સપોઝ કે 5 જૂલ કાર્ય કરવું પડે. કેટલું? 5 જૂલ. અહીંયા સ્થિતિ ઉર્જા 0 હોય, તો અહીં સ્થિતિ ઉર્જા 5 હોય. અહીંયા સ્થિતિ ઉર્જા 10 હોય, તો અહીંયા 15. અહીંયા સ્થિતિ ઉર્જા 30 હોય, તો અહીંયા 35. ખ્યાલ આવ્યો? એટલે કાર્ય બરાબર શું થાય? તો કે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. એટલે વિદ્યુતભારને આર થી પી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો શું થાય? ફેરફાર. ઓકે, તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય, અને આ થઈ ગઈ એની સ્થિતિ ઉર્જા. હજી એ સૂત્રને આપણે આગળ વધારીએ. આટલું લખી લ્યો.
હવે આપણે બે મુદ્દા લખવાના છે અહીંયા આર થી પી કે ભાઈ આપણે આ વિદ્યુતભાર છે એને આપણે આર થી ક્યાં લઈ આવીએ, પી લઈ આવીએ, એટલે આપણે કાર્ય કરવું પડે આ. અને આ કાર્ય છે પહેલો મુદ્દો છે, પહેલા મુદ્દાની ચર્ચા કરીએ આપણે કે ભાઈ આર થી પી સુધી વિદ્યુતભારને લઈ આવીએ તો આપણે કાર્ય કરવું પડે આટલું. અને કાર્ય છે એ એના પ્રારંભિક સ્થાન અને કોના ઉપર આધાર રાખે, અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, એના માર્ગ ઉપર આધાર રાખે નહીં. અને અહીંથી આમ લઈ આવો, અહીંથી આમ લઈ આવો, કે અહીંથી આમ ફરવો તો અહીંયા લઈ આવો, બધા માટે આ કાર્ય કેવું કરવું પડશે, સેમ. માટે બરાબર આ ક્ષેત્રને આપણે શું કહેશું, વિદ્યુત ક્ષેત્ર છે ને આની આસપાસ, એવા ક્ષેત્રને શું કહેવાય, સંરક્ષી ક્ષેત્ર. અને આ જે બળ લગાડવું પડે વિદ્યુત બળ, જેટલું જ આપણે બાહ્ય બળ લગાડવું પડે એ બળને આપણે શું કહેશું, સંરક્ષી બળ. તો આપણો પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો શું છે કે ભાઈ સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જાના તફાવતનું જ શું છે, મહત્વ છે. તેના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. બરાબર. દાખલે કે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની પણ વાત કરી હતી કે ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત કરી હતી કે ભાઈ અહીંયા ગુરુત્વ સ્થિતિ ઉર્જા અને અહીંયા ગુરુત્વ સ્થિતિ ઉર્જા કેવી અલગ અલગ હોય, એટલે તફાવતને કારણે શું થાય, કાર્ય થાય. જો આ કાર્ય થાય છે, નીચે પેન આવે છે, તો તફાવતને કારણે શું થાય, કાર્ય થાય. એમ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે એના તફાવતનું શું છે, મહત્વ છે. તેના નિરપેક્ષ એટલે કે એકલા મૂલ્યનું કોઈ મહત્વ નથી. શા માટે મહત્વ નથી? કેમ કે એકલા મૂલ્ય દ્વારા કોઈ કાર્ય કરી શકાય નહીં. અહીંયા સ્થિતિ ઉર્જા અલગ હશે અને અહીંયા સ્થિતિ ઉર્જા અલગ હશે, તો જ આપણે શું કરવું પડે, કાર્ય. પાછો આ વિદ્યુતભારના અહીંથી મૂકો એટલે સ્થિતિ ઉર્જાનું શું થાય, ગતિ ઉર્જામાં. ખ્યાલ આવ્યો તમને? આમ સ્થિતિ ઉર્જાના તફાવતનું શું છે, મહત્વ. કારણ કે સ્થિતિ ઉર્જાના તફાવત દ્વારા શું કરી શકાય, કાર્ય કરી શકાય. હવે અહીંયા સ્થિતિ ઉર્જા છે ને તમે ગમે એટલી માની શકો. તમને એમ થાય કે મારે અહીં 10 માનવી તો અહીંયા પ્રમાણે 10 એડ થઈને થાય. તમારે અહીંયા 0 માનવી તો પણ ચાલે. એટલે સ્થિતિ ઉર્જા પ્રારંભિક પોઈન્ટ ઉપર કેટલી માનવી ને એ યાદચ્છિક વસ્તુ છે. ખ્યાલ આવ્યો? દાખલે કે હું તમને કહું કે કંઈ તફાવતમાં નીકળી જવાનું છે. દાખલે કે અહીંયા આ યુપી છે, ચાલો અહીં કરીએ. ડેલ્ટા યુ બરાબર શું થાય, યુપી માઇનસ યુઆર. હવે યુપીમાં હું આર નાખું, આલ્ફા નાખું, ચાલો તો મારે યુઆરમાં પણ કેટલું નાખવું પડે, આલ્ફા. અહીંયા આલ્ફા નાખું તો અહીંયા પણ કેટલા નાખવા પડે, આલ્ફા. ટૂંકમાં અહીંયા આલ્ફા નાખું તો અહીંયા આલ્ફા પ્લસ થઈ જાય, યુપી પ્લસ આલ્ફા. બરાબર. માટે યુપી પ્લસ આલ્ફા માઇનસ યુપી, આ માઇનસ કેવું થઈ જાય, આલ્ફા. એટલે આલ્ફા આલ્ફા શું થઈ જાય, કેન્સલ. એટલે યુપી માઇનસ આ યુઆર. બરાબર. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં સ્થિતિ ઉર્જા કેટલી માનવી એ વસ્તુ કેવી છે, યાદ છે, એટલે કે મન પડે એ લઈ શકાય. બરાબર. તમારે જેવી રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગુરુત્વ સ્થિતિ ઉર્જાની 11મા ધોરણમાં વાત કરતા હતા ને કે ભાઈ આ તમારે અહીંયા તમે 0 માનો તો અહીંયા 10 થાય, માનો અહીં 10 માનો તો અહીંયા કેટલી થાય, 20. અહીં 50 માનો તો અહીંયા કેટલી થાય, 60. બરાબર. પણ તફાવત તો કેટલો થાય, 60 માઇનસ 50 10, 20 માઇનસ 10 10. ખ્યાલ આવ્યો તમને? તફાવતમાં કોઈ ફરક ના પડે. એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટમાં સ્થિતિ ઉર્જા કેટલી માનવી એ કેવું છે, યાદચ્છિક છે. બરાબર. તો એ બીજો મુદ્દો. તો આ બંને મુદ્દાઓ છે આપણે લખ નાખવાનો છે. ઓકે. ઓકે, ચાલો સમીકરણને આગળ વધારીએ. આ વિદ્યુતભાર કેપિટલ ક્યુ, આ સ્મોલ ક્યુ, એને આરથી ક્યાં લઈએ આવ્યા આપણે, પી લઈએ આવ્યા. બરાબર. કરવું પડતું કાર્ય કેટલું છે તો કે WRP બરાબર આપણી પાસે છે માઇનસ આ ક્યુ અચળ E.dr. બરાબર. ક્યાંથી ક્યાં સુધી તો કે આરથી ક્યાં સુધી તો કે પી સુધી લઈ આવવા માટે કરવું પડતું કાર્ય છે. ઓકે.
અને આ જેટલું કાર્ય કરવું પડવું એટલી સ્થિતિ ઊર્જાનો શું થાય સંગ્રહ, એટલે એને યુ આર પી અથવા ડેલ્ટા યુ લખ્યું તો આપણે ડેલ્ટા યુ, આ એટલું જેટલું કાર્ય કરવું પડે અહીંથી અહીં લેવા માટે એ કાર્ય જેટલી ઊર્જા આની બે વચ્ચે શું થઈએ સંગ્રહ થઈએ, જેને જ આપણે શું કહીએ તો કે વિદ્યુત સ્થિતિ ઊર્જા, જેને આપણે ડેલ્ટા યુ અથવા તો શું લખાય યુપી માઇનસ યુઆર બરાબર શું લખી શકો માઇનસ ક્યુ આર થી ક્યાં સુધી પી સુધી ઈ ડોટ ડીઆર. ઓકે, જોકે આ જૂની બુકમાં જે આ શરૂઆતની થિયરી છે જે આપણી ગુજરાત બોર્ડની જૂની બુક હતી એમાં આનું વર્ણન શરૂઆતનું બહુ સરસ છે બરાબર. નવી ટેક્સ્ટ બુક એનસીઆરટીમાં ઘણું બધી ઉડાડી નાખ્યું છે, એટલે થોડુંક રિયલ સેન્સ ઉપર સમજવામાં થોડીક તકલીફ પડે, પણ વિડીયો બે વખત જોશો એટલે તકલીફ નહીં પડે. બાકી શરૂઆતની જે રિયલ સેન્સ ઉપર તમને આની ફિલિંગ લેવી હોય તો તમારે જૂની ટેક્સ્ટ બુકનું શરૂઆતનું વાંચજો, આરામથી ખબર પડશે. કેમ કે આ બુકમાં જે 11મા ધોરણમાં જે કોન્સેપ્ટ હતો ને આપણે સંરક્ષિત ક્ષેત્ર સાબિત કર્યું હતું, એમ જૂની બુકમાં પણ વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષિત છે ને એમ સાબિત કરેલ છે. અહીંયા એ સાબિતી આપી નથી, તો શરૂઆતનો જે ઇનિશિયલ પોઈન્ટ શરૂઆત છે એ અહીં કાપી નાખ્યો છે, એટલે થોડુંક તમને ટફ પડશે, પણ 2 વખત 3 વખત વિડીયો જોશો એટલે વાંધો આવશે નહીં. ઓકે, જેટલું કાર્ય કરવું પડે એટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ થાય, સ્થિતિ ઊર્જાનો ફેરફાર જેટલું થાય એટલે કે યુપી માઇનસ યુઆર બરાબર. કાર્ય બરાબર શું આવે સ્થિતિ ઊર્જાનો ફેરફાર, જે આપણે ઓલરેડી આગળ પણ સમજ્યા બરાબર આ સૂત્ર. ઓકે, આગળ વધીએ. માનો કે આ આર છે ને એ આપણે અનંત અંતરે લઈ લઈએ, આર છે શું લઈ લઈએ અનંત અંતરે, ધ્યાન આપજો. ને અનંત અંતરે સ્થિતિ ઊર્જા એ યુ ઇન્ફાઇનાઇટ કહી દઈએ આપણે, તો આ સૂત્ર કેવું બને, તો આ સૂત્ર આ પ્રકાર બનશે યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ. ધ્યાન આપજો, આર અંતર આર બિંદુ છે ક્યાં લીધું અનંત અંતરે, એનો મતલબ કે વિદ્યુતભારને ક્યાંથી લઈ આવીએ અનંત અંતરેથી પી સુધી લઈ આવીએ, એટલે શું આવશે યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ બરાબર શું આવશે માઇનસ ક્યુ ઈ ડોટ ડીઆર. ઓકે, હવે અનંત અંતરે આ વિદ્યુતભારને કારણે અનંત અંતરે કોઈ પ્રકારનું બળ લાગશે નહીં, એટલે ત્યાં સ્થિતિ ઊર્જા તમે કેવી માની શકો સરળતા ખાતર 0 માની શકો. અનંત અંતરે આ બંને વચ્ચે કોઈ બળ લાગતું ન હોય એટલે અનંત અંતરે તમારી સ્થિતિ ઊર્જા કેવી માની શકો 0, એટલે કે યુ ઇન્ફાઇનાઇટ કેવું માની શકો 0. યુ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ કેવું થાય 0, માટે યુપી એટલે કે યુપી માઇનસ 0 એટલે કેટલું થાય યુપી બરાબર શું થાય તો કે માઇનસ ક્યુ ઈ ડોટ ડીઆર. અહીં લખવું પડશે અનંતથી ક્યાં સુધી પી સુધી, અનંતથી પી સુધી. ઓકે, તો આ રીતે પી બિંદુ આગળની સ્થિતિ ઊર્જા તમે વ્યાખ્યાયિત કરી શકો. ખ્યાલ આવ્યો કોની સાપેક્ષમાં તો કે અનંત અંતરની સાપેક્ષમાં, જ્યાં સ્થિતિ ઊર્જા કેવી હોય 0, તો ડાયરેક્ટલી તમને પી બિંદુ આગળની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ રીતે લખી શકો. ખ્યાલ આવ્યો એ રીતે દાખલા કે અનંત અંતરેથી ધ્યાન આપજો, આર છે અનંત અંતરે છે, અનંત અંતરેથી ક્યુ આગળ વિદ્યુતભારને લઈ આવીએ બરાબર. ક્યુ નહીં પણ આ ક્યુ છે એટલે બીજો કોઈ સિમ્બોલ લઈ લો. માનો કે આર, ચાલો અહીંયા આર લઈ લો અથવા તો અહીંયા કોઈ એસ લઈ લો. ચાલો અનંત અંતરથી ક્યાં સુધી લઈ આવીએ એસ સુધી, તો એસ પાસે સ્થિતિ ઊર્જા કેટલી લખાય તો કે યુએસ બરાબર શું લખાય માઇનસ ક્યુ ઈ ડોટ ડીઆર લખાય, જે એસ આગળની શું કહી શકાય સ્થિતિ ઊર્જા કહી શકો. કોની સાપેક્ષમાં તો કે અનંત અંતરની સાપેક્ષમાં. તો આ સૂત્ર પણ આ રીતે આપણે આગળ વધારી શકીએ. દાખલા કે આ બે બિંદુ વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો તફાવત જોતો હોય, ધ્યાન આપજો ક્યાં બે બિંદુ વચ્ચેનો આ બે બિંદુ વચ્ચેનો, તો એને આ રીતે લખાય યુએસ માઇનસ યુપી બરાબર શું લખાય ધ્યાન આપજો અનંતથી એસ છે બરાબર, એટલે યુએસ માઇનસ યુપી એટલે શું આવશે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે એને આગળ લખીએ ક્યુ ઇન્ફાઇનાઇટથી પી ઈ ડોટ ડીઆર માઇનસ ઇન્ફાઇનાઇટથી એસ ઈ ડોટ ડીઆર, આ ક્યુ આવશે. અહીંયા આપણે ચાલો માઇનસ કરી દઈએ તો શું આવશે, જો અહીં માઇનસ કરી દો ને તો આ લિમિટ ફરી જાય તો પીથી ઇન્ફાઇનાઇટ આવે. ખ્યાલ આવ્યો ઇન્ફાઇનાઇટથી પી છે પણ પીથી ઇન્ફાઇનાઇટ કરી દો તો આગળ શું કરવું પડે માઇનસ
ઈ ડોટ ડીઆર માઇનસ ક્યુ ઈ ડોટ ડીઆર ઇન્ફાઇનાઇટથી એસ. હવે પી થી ઇન્ફાઇનાઇટ પાછું અહીંથી ઇન્ફાઇનાઇટથી એસ ચાલુ થાય એટલે આના સંયુક્ત લિમિટ શું લખી શકાય? આ રીતે લખી શકાય પી થી એસ. એ કે પી થી ઇન્ફાઇનાઇટ જે એન્ડ થયો ત્યાંથી અહીં ચાલુ થયું એટલે સંયુક્ત રીતે આ રીતે લખાય માઇનસ ક્યુ શું લખાય? પી થી એસ ઈ ડોટ ડીઆર. તો આ થઈ ગયું તમારું યુએસ માઇનસ યુપી બરાબર શું લખાય? માઇનસ ક્યુ પી થી એસ ઈ ડોટ ડીઆર. આ શું છે તો કે બે બિંદુ વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો તફાવત આ રીતે પણ લખાય બરાબર. તો જે આગળ પણ આપણે યુઆરપી સ્વરૂપે લખ્યું હતું આ જોયું એ જ સેમ છે બરાબર. જો યુપી માઇનસ યુઆર બરાબર આર છે ક્યાં આવે? અહીંયા આવે પેલી. તો જો અહીંયા પી છે એ અહીંયા આવે બરાબર. તો એ ઓલરેડી પી અને આર વચ્ચે લખ્યું હતું એવું જ સૂત્ર આવે છે સેમ આનાથી. તો આ રીતે બે બિંદુ વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો તફાવત પણ આ રીતે લખી શકો. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું જોયું તો કે શરૂઆતમાં ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોયું, ત્યારબાદ શું જોયું તો કે વિદ્યુત સ્થિતિ ઊર્જા અને વિદ્યુત સ્થિતિ ઊર્જા વ્યાખ્યાયિત કર્યા પછી વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે એ આપણે જોયું અને બે બિંદુ વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો તફાવત આ રીતે મેળવી શકાય. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.